ખાવું હે? પુલાવ 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 ખાવું હે ને? તો ચલો બનાવીએ પુલાવ. તારે શું ખાવું છે? શું ખાવું છે? પુલાવ પુલાવ ખાવું છે? ચલો તારે બનાવીએ પુલાવ. છો બધા મજામાં? તો આજે ઘરમાં દાદી અને મોટી મમ્મીને પુલાવ ખાવું છે, સોયા પુલાવ. તો હું પુલાવ બનાવવાની છું આજે, તો બન્યા રહેજો વ્લોગમાં. તો હું તમને બતાવું પુલાવ કઈ રીતે બનાવું છું. હું જાઉં છું સોયાબીન લેવા અને વરસાદ ચાલુ છે. જો રાતનો વરસાદ પડે છે, હજી સવારનો ચાલુ છે, આખી રાતર બી વરસાદ પડ્યો છે, બહુ પાણી છે જો. અને મસ્ત વરસાદની સિઝન આવી ગઈ એવું લાગે છે. શિયાળો ચાલુ થઈ ગયો છે, પણ શિયાળા જેવું લાગતું નથી અને ચોમાસું લાગે છે. શિયાળે વરસાદ પડે છે. પાણી ભરાઈ ગયું છે, બધી જગ્યા પર કાદવ કીચડ જોવાય છે. લીધી છે સોયાવડી અને ગરમ મસાલો, અને હવે જઈશું ઘરે જઈને બનાવી સોયા પુલાવ. જઈએ ઘરે. વરસાદ પડ્યો છે અને હજી બી થોડા થોડા છાંટા પડી રહ્યા છે. ઝીણા ઝીણા વરસાદ લાગે છે હજી. જો પાણી ભરાઈ ગયું છે, રસ્તો એવું લાગે છે કે ચોમાસું બેસી ગયું છે. શિયાળે ચોમાસાની ફિલિંગ આવી રહી છે. આ છે અમારી સોસાયટી, જેમાં પણ પાણી ભરાઈ ગયું છે. જો હું આવી ગઈ છું ઘરે. જો ઘરે આવી ગઈ છું, આ લઈને આવી છું. હવે બનાવીશ પુલાવ. આ જો આ બધા ઊંઘી રહ્યા છે. તોડી નાખ્યા છે મેં, અને આ પલાળવા પણ મૂકી દીધા છે. એ પલળશે એટલામાં ભાત મૂકી દીધા. ફટાફટ કાપી નાખું છું. ભાત મૂક્યા છે, 2 સીટી વાગશે એટલામાં હું ડુંગળી કાપી નાખીશ. ટામેટું લીધું છે, એ કાપી નાખીશ ફટાફટ. અને ફટાફટ ટામેટા બી કાપી દીધા છે. હવે એને ધોઈ નાખશું થોડું પાણી નાખીને. કોઈ બી શાકભાજી ધોયા વગર ખાવાનું નહીં, કેમ કે એમાંથી ખાસી ઘણી ખરી બીમારી થઈ જાય, સેહત માટે સારું નથી. એટલે આ ડુંગળીને ધોઈ નાખું છું. ખીલીએ ભાત થઈ ગયા છે કે નહીં એકવાર ચેક કરી લઈએ. થઈ ગયું છે. થઈ ગયા છે અને બહુ જ સરસ છે. આ દેખાય છે એકદમ છૂટા છૂટા. તેને આપણે કાઢી લઈએ એક મોટી પરતમાં, અને પછી ઠંડુ થવા મૂકી દઈશું. ચાલો, આ લીધી છે મોટી થાળી, અને એમાં બધા ભાત કાઢી દઈશ અને એને ઠંડા થવા મૂકી દઈશ. બહુ ગરમ છે, ગરમ છે, એટલે એને ઠંડા થવા પડશે. કાઢી રાખ્યો છે, ઠંડો થાય છે. ઠંડો થઈ જશે એટલામાં આપણે સોયાવડી દેખી લઈએ. જો આ સોયાવડી પણ બહુ જ મસ્ત થઈ ગઈ છે, પોચી. જો એને આપણે કટ કરી લઈશું. એટલે સોયાવડી એને આપણે અહીંયાથી 2 ટુકડા કરશું આવી રીતે. જેને આખા ખાવા હોય એ આખા બી બનાવી શકે છે, પણ અમે આવી રીતે કટ કરીને બનાવીએ છીએ એટલે થોડો સરસ લાગે છે. સોયાવડીની કટિંગ કરી દીધી છે મેં. જો કેટલી બધી થઈ ગઈ છે ને, જો કેટલી બધી થઈ ગઈ છે. ટુકડા કરી નાખ્યા છે મેં આવા ઝીણા ઝીણા. હવે એને હું સમારી દીધા છે. હવે એને હું વઘાર કરીશ. એ છે ટામેટા છે, ગરમ મસાલો છે અને લસણ. આ સોયાબીન અને આ છે મરચું.
સોયાબીન બનાવી દીધી છે અને થોડી વાર મૂકી દઈશ. હવે થોડી વાર 5 મિનિટ સુધી રહેશે, પછી આપણે એમાં ભાત નાખશું અને પછી મિક્સ કરી અને ગરમ ગરમ ખાશું. ઢાંકી દઈશું આપણે હવે થોડી તો એટલામાં જોઈ લઈએ આપણા ભાત ઠંડા થઈ ગયા છે કે નહીં. ચાલો તો જો આ ભાત સરસ ઠંડા થઈ ગયા છે. સોયાબીન અને આમાં નાખશું ભાત. મસ્ત સરસ રીતે મિક્સ કરી દેવાના. બનાવી દીધી છે સોયા પુલાવ અને અમે ખાઈ રહ્યા છીએ બધા. જો દાદી ખાય છે. રિયાન છે, રિયાન દેખે છે તમને. દેખો રિયાન भी खाए છે मॉम. गाइस ये आ देखो छोटा रियान के पापा दोनों ने सेम कपड़ा पहरा છે આજે. गाइस બે જણા સેમ પહેર્યા છે. ये छोटा रियान है. लियो देखो आ देखे છે ને. આ સડેન તો ન પડી પેલા આવ કર. માં કેવું લાગ્યું? પુલાવ કેવો લાગ્યો? સારું લાગ્યું. સારો લાગ્યો છે? બીજી વાર બનાવવાનો? હો બરાબર છે. હા તો દોસ્તો કેવો લાગ્યો તમને વિડીયો મારો? વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો.